અરે વાહ બેટા, ક્યાં હોય પડા? રસોઈ નથી બનાવવાની? ઈ તમારી નણંદને કહેજો ને રસોઈ બનાવી નાખે. હું તો જાઉં છું માલાબર ગોલ્ડન ડાયમંડ્સ ની નવા ઇવેન્ટમાં. મને એક્સક્લુઝિવ ઇન્વાઇટ મળેલું છે, યુ નો. હા, પણ પેલા ઘરના કામ પતાવો વાહ બેટા. અરે સાસુમાં, હું શું વિચારતી હતી, આ રક્ષાબંધન આપણે દીદીને ડાયમંડ જ્વેલરી ગિફ્ટમાં આપીએ તો? વાહ વાહ બેટા, આપી દે. એટલે જ તો હું ડાયમંડ જ્વેલરી કલેક્શન જોવા જાઉં છું સાસુમાં. હે વાહ બેટા. હા, જાજા જોતી આવ. આમે દીકરીને તો આપી એટલું ઓછું ફૂઈન મળે. હા, તો મારા માટે કઈક જ્વેલરી જોઈ લઈશ ને સાસુમાં? કેમ તારા માટે? લે સાસુમાં, હું તમારી દીકરી જ કહેવાવ ને, નો કહેવાવ તમે જ કયો જઈ. હા તો દીકરીને તો આપો એટલું ઓછું પુણ્ય મળે, હે ને સાસુમાં? તો હું જાવ ઇવેન્ટમાં. બાય બાય સાસુમાં. તો ગાઈઝ, હું આવી ગઈ છું નોવા નેચરલ ડાયમંડ જ્વેલરી ઇવેન્ટ્સ બાય માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ. લેટ્સ ગો. જેવી અંદર આવી સામે એકદમ ગ્રાન્ડ સ્ટેજ સેટ હતું વિથ સુપર કુલ બેન્ડ, એકદમ પરફેક્ટ વાઇબ. પછી સ્ટાર્ટ થયો ફેશન શો, એકદમ સ્ટાઇલિશ એન્ડ એલિગન્ટ. આ ફેશન શો ના શો સ્ટોપર કોણ હતા? આપણા બધાના ફેવરિટ નાન્સી પારેખ. બસ પછી તો એમને બધાની સાથે વાતો કરી, સવાલોના જવાબ આપ્યા અને ઓડિયન્સ ડિમાન્ડ પર મસ્ત સોંગ પણ ગાયું. અને બધું પતાવીને હું તો પહોંચી ગઈ નેચરલ ડાયમંડ જ્વેલરી ટ્રાય કરવા માટે. અને મને તો એમ થયું કે આ બધી જ્વેલરી લઈ લઉં, કેમ કે આ બધી જ જ્વેલરીની ડિઝાઇન નેચરની બ્યુટીફુલ પેટર્નથી ઇન્સ્પાયર્ડ છે. દરેક જ્વેલરી એવી કે નેચર અને મોડર્નિટીનું પરફેક્ટ કોમ્બિનેશન હોય. બસ તો મેં તો આ ઇવેન્ટ ફૂલ એન્જોય કરી. તો તમે પણ વિઝિટ કરો યોર નિયરેસ્ટ માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ.